પાણી આવી મારો શું અમાર પાણી આવતું આવડું કવડું થાય બોમ્બ બોમ્બ કમ્પ્લીટ થાય છે આપણે હા આ તપે ગદો હા ઓડો કડિયો આજ તો ના આવ્યો અને ખબર હોવી જોઈએ કે લે આને ફોન કરવાનું ચાલુ છે રાખી પડે ફોન હા હા આજ તો પાણી પાઈ પાઈ પાકું કરી નાખ્યું શું આદમી છે બધું પૈસા નહીં પૈસા માગું હાલતા નહીં ને આવું ને આવું તો આદરતા રહે છે અરે બેટા ભાઈ ઓ બેટા ભાઈ તમે જબર વાળો કાઢ્યો છે જબર કાઢ્યો ભાવ શું બનાવવાનો પ્લાન છે આપણે આ પેલો તબેલો તો બનાવે આપણો ઢોરો ને હોય સારું સારું કેટલા મેણીએ લાવો પત્તાનું આમ કે પૈસા નહીં તો બધું ચમચું માદરો પૈસા લાયા છે આ તો હોય નું તો લાખ 1.5 લાખ થાય એટલે પૈસા લાયા છે ઘણા લાયા છે તો પેલા માગતા તો આલો એટલે રોક હમણે ઊંડનું મારા વાત કરો સમજો સાહેબ નો મેણીએ લાયા મારી શું સમજું મારે હવે આ માગું તો હાલતો ને નાવો આડે આડે કરે વસમાં તો એટલે હા આ વંડો તમે તો કર્યો રેડી કર્યો છે ખબર છે ને આ મારો ક્યાંનો છે આર્યો આ તો લાખાનો હાલવા જ નહીં શીખી તો આપણને ખબર નહીં લાખા ચાલવાનું છે નહીં હાલવાનું હા તો તમે આ વંડો તો કર્યો છે પણ એને પૂછ્યું કે નહીં એને શું પૂછવું છે એમાં એટલે ભલા મોણા પૂછવું પડે કે ચંપણ પૈસા હું ભાગું હું લાવું સિમેન્ટ હું લાવું કારીગર હું લાવું એને શું કેમ પૂછો એટલે પણ અડધો ભાગ ના હાલો થયો એની પાસે તમારે બેને અડધો જ છે એની પાસે શું છે હાલે પણ એને તમારે બતાવું તું કે લાખા મારા ભાઈ કોમ કરવું છે તો પેલા વંડો રેડી આવે છે કે તે દોઢો નહીં ચારમાં છે મારમાં પૂછું તું લાખાને શું પૂછવા દો હમણાં બકરી હતી એ વિશે મારી એટલે ગગા ભાઈ તમે તો સમજતા જ નહીં હું તમને હારું પૂછું ચમ તો લાખું છે 2 પૈસાનું છે જો હમણાં હું આવી ગયો ને તો તમારે ડખો કરીને મેળ જેઠો એટલે કશું ના હોય છે ને ડખો કરે હોય કોણ રહે છે એને એટલે રહેતું નહીં પણ વ્યવહાર તો એને ભાઈ ભાગ આવતો હોય તમારે કરવું પડે આવે કોઈ તમે તાર કહેતા નહીં બસ એટલે હું તમને હારું પૂછું છું વધુ ના નામ છે તમે પહોંચી હોય આ તમે ઊંધું કર્યું છે એમ ચમ ઓમ કહો એટલે પણ એને પૂછવું પડે એમ કહું છું પૈસા હું ભાગું છું પણ તો ઊંધું કર્યું તમે વાત તમારી લાખ રૂપિયાની પણ એનો ભાગ છે વાળામાં તને બતાવું છું કે ભાઈ મારે કોમ આદરવું છે તમે જોવા આવો હું વંડો કેટલા કરો તમે કહો એટલા કરો એમ પૂછું જ તું હવે આ મને એવું લાગે છે પૈસાનું હાટું વાળે છે એમ કઈ વાંધો નથી હેડો તો તમારે તમે હવે મૂકો એમ કહો તમારે પૈસા જોયું છે એમ કોણ પૈસા તો વડે આવા જોડે તમારે જેવા ભગવો નહીં તો એમ ચોખ્ખું કહેવાનું હું પૈસા જોવી તમે બીજી વાતો વધારે ના કરવાય વધારે વાતો હું તો તારા સારું કહું છું પણ એક વાત ભલે ને હા કેટલા બધું કરવાનું છે કામકાજ પેલા બળા દેખાયું હોય એટલાથી હું પેલું અધ્યક્ષ સાણવું છે પેડ આટલા છે એમ હા પત્ર ઢોકવા છે એમ ઓ પત્ર શું ભરવા શું ટાબુ ભરવું છે હે ટાબુ ભરવું ટાબા રહેવાનું છે કે ઢોરા સારું કોઈ ના સારું ટાબુ ભરવું હોય તા ખબર પડતી નહીં તમે તાર દોઢ બોલો ખબર પડે દોઢું હું નહીં બોલતો હું એમ પૂછું સારું તો પત્ર હોય ના હોય ઢાબુ બીજું તો તેમ આજ કડિયા નહીં આયા કારીગરે જૂઠું બોલ્યો કારણ કે હું આવરો ના આવ્યો ભલા મારા સિમેન્ટ બધું પડ્યું છે હવે હું તમને એમ કહું છું હું તમે ભેગો થવા ભાઈ જો આવ્યો છો હોય પૈસાનો કોક કરજો હવે હમણાં કશું ના થાય એટલે તમે કોઈ તરત આલો એમ કીધું ક્યાં કીધા તરત પૈસા આજે ના કોઈ નહીં પાડી તમે પૈસા સારું આ બધું કીધું લાખાનું નોમ લો એમ એટલે હું એમ નહીં કહેતો તો આ તમે આજે બેઠા તો એની પૂછું તું મને થોડા ઘણા ટેકો કર્યો તો હું તમે જેવું ના કરો પૈસા તમારા ખોટા નહીં ચિંતા મત કરજો મને ખબર છે કે તમે પૈસા ખોટા નહીં કરવાના પણ હવે જરૂર હતી એમ જરૂર તો આજ જ છે જરૂર પડી મારે આ સન્માન છું તારે હું પૈસા તમારા ભાવી ગયો છું હું
પૈસા સારું આયા કોઈને કોઈ કીધું ના કોઈને મને કીધું નહીં મૂકવા ઘણો ટાઈમ બદલાવ ગગા પણ ગાતા તમે તો હવે ગામમાં આગેવાન છો અને સમજણા છો સમજણા થતા તો તમારે એટલે તમારે સમજવું પડે કે મને સાર મેળવાનો વખો છે એટલે એટલું સણી જતા વરસાડો આવેલો સીડી એટલે સાર ને બધું પરડે મારે 1000 પૂળા બગડ્યા નતા બગડ્યા પર તો પછી એટલે સમજો તમે સારું હળો તો હું તો પૂરું ડફો બફો મત કરું જે છે રાજી પે કરે તો તમે એમ છે ને દેખો એટલે આપણું લાખ બે પૈસા નહીં પણ કોણ કહેવા લાગે એવા કોઈ ના પણ કોક દાડો ઓટો મારે કે ના વાળા તો મારે તો દેખાય આમ એમને નહીં ધણી તો ઓટો મારે પગ ખૂંદવાનો નથી એનો એમ ડખો પગ ખૂંદો એટલે ડખો મટી જાય એમ લો હારું હળો તો લડતું માં તમે હેડ્યા હતા હારું જો આયા ભલામણ કરવા ડખો મત કરજો ઓહો સમજ્યા ડખો ફોડી નાખે આ સીન તો બનાવી દેવા તાકતા નહીં બસ રસ્તામાં શું બાઈક લઈ આવ્યો એટલે એ તું શું છે લ્યા અલ્યા કનો કામ બાઈક નાખો આવતો તો બાઈક લઈ આવા છો પણ આ તો કેવો હેડો છે મારી રાખે ના લે તમે તો ઘરે બોલો તો રસ્તા વાસી બધા તો અડી ગયો છે અલ્યા શું અડી ગયો આ તો અરે નહીં બધી કુમારી નહીં અડી તો બરી ગાડી તો બે બરોબર ગાડી તો મારા બેટા કશું ભાષા બેમન થી તમારે જોવું પડે અલ્યા સાઈડ રાખો અલ્યા પણ આ નો કેટલા હેડ્યા હું આ ગગલાજી રાતો તો હું જઈને આવીએ અલ્યા પણ બન તો હમણાં ભાઈ દો કશું ગગલાજી હતો એટલે કોઈ ના મારે ભાઈ મહેમાન હતો બતારો મળી ગયો તો એક સો પાર કરતો તો કે નહીં પાડતો ગાળા ફેલ ગોળી છે અરે પણ તો હળવે હાડો પડે ગોળોઈમાં વાત તારી હાવ હા છે તમે ક્યાં જતા હું એ દદા પાસે ગયો તો કેમ થોડું ઘણું બાકી હતું પટાઈ લે મારો પટો રૂપિયો હાલે એમ નહીં આતો કેમ કે કોઈ સેજ ને આદરી બેઠો છે જેટલું હે વંડો કરે છે ને ઢાળીઓ કરે છે ને એક રૂપિયો આપણને તો હાલે એમ નહીં ભાઈ અલ્યા પણ મારે તો પૈસા લેવાના હે તો રદો વાળી ઘરે આવ્યો રહું એમ ન તો થોડો વળાય તો પછી એટલું બધું એને ક્યાં આદરવાના આવે પૈસા લેવા તો જો પડ્યા છે તમને હાલે તો અલ્યા પણ તો ના ચમાલે હું તો દોઢું બોલે છે અલ્યા પણ દોઢું છે ને હાટી બોલે માંગતા પૈસા ના હું એને એટલું કીધું કે તું આ વંડો કરે છે આ લાખિયાનો ખીચવા મારો છે કે લાખિયાનો છે તું એને બોલાયા તું પણ આપણે હું શું કેમ બોલાવું કે એટલે પણ એને બોલાવી દીધું તમારે રાજી પે કરો તો જે કરો પણ એનું છે તમારે રાજીપોન પેલું કરવાના આવે આપણે પૈસાથી મતલબ રાખો આપણા પૈસા હાલવાના ને હું તો એના સારું જોઈ જ તો તારે તમે વજની વાતો છે કરવા જાશો સારું જો તો હાલ તો પૈસા પેલા ઘરમાં પડ્યા છે હાલ છે તમને એ તો હાલ છે ઘરમાં નહીં પડ્યા છે કે બાજુ હા તો હાલે ના છે નો હાલે એમ કોઈ એનો કોમ થાય ને પૈસા ના હાલે એટલે એવું થોડું કર હોય અરે યાર શું આવડા ધાડે ને આવડો ટેકો અને એ ઊંધો ધાર ઓમ નમી છે ઓમ ટેકો હોય ઓમ રખવરાય તો કદાચ શેરો ધરે ઊંધાયા કર્યા છે અને જો કે પોણે કેવા સોટી રાખે મારો ગોટો ટેબલ લવરાય છે અને સિમેન્ટ લવરાય છે પોણે સોટાય છે પૈસા નહીં આલો પાવળો ને ઊંધો ઈએ ઊંધો ટેબલ ના બે ટેબલ કેમ રાખે છે ખબર પડતી નહીં ચાલો પેલા જવા જો ઓય રહી ગયું હોય ઓય થોડું રહી ગયું ઓય ઓય હા હવે જબર 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 તાપ પડે છે તાપ તો ગરમી છે ગરમી ઓ ગરમી છે અને હારા કુબેરભાઈ ઓય કેમ છો કેમ છો આયોજન શું શું આ શું આદર્યું આ વંડો આદર્યું તો છે ને હારું આ અમારે પણ તબેલો તૈયાર છે ઓય તો સેના સાર તો દોય ના દોય ધોરણે એટલે આવડી મોટી સાર ચી લાવો તો સાર ખડકવા હારું એટલું ઊંધું ઊંધું બનાવવાનું છે બારીના ડોકા આવશું હોય હા 5000 પૂળા હમાડે એવું જ બનાવવાનું છે અરે કેટલા રૂપિયા ખર્ચો થાય તો ખર્ચો તો થાય કે એમને થોડું બનાવે જીવટી એમને હોલી આવે આ રેત હોલી આવે છે આ ટેબો હોલી આવે છે હા તાર હું એ જ કહું છું એ બધું હોલી નહીં આવતું કોકના ઘરમાં હોલ્યા નહીં આવતા ચમ ચમ એમ તો પૈસા તો આલવા પડે કે માગતા પૈસા અમારા આ બધું આદરી મિલ્યું હતું તે
તમારા પૈસા કેમ મને આલ્યા તમે? એટલે 50,000 રૂપિયા લઈને બેઠા છો તો લાખા ના આલ્યા છે લાખ નહીં આલ્યા મારા મેં તો હાથમાં તને આલ્યા છે. મારા હાથમાં હું હોય મને કેમ ખબર નહીં તો કેમ નહીં ખબર તો તને તો તમે- કઈ ની ખબર હોય અવળું નવળું કરું એટલે ચે ખબર હોય તો તમે હવે છે હાલ છે માં એમ કહેજો ખાલી પૈસા લેવા આવ્યો હું તો તો પૈસા હાલ નહીં મને ખાનું કાવ ધક્યા હતા વસમાં હા. એને કીધું કે પૈસા આ બધું આજે બેઠો છે મારા પૈસા હાલતો નહીં તો કીધું મારાય નહીં હાલતો કરું કાન બે હપીશા તમે એમ આ પૈસા હોત તો ભેગા ના હોત ઓય વારા કાઢો છો આ બે જણા એક આવે ને બીજો જાય છે એટલે તમે ના હું કરું નહીં હોવરાતું ચડી તું નહીં પડ્યા હોરાતું પૈસા લાવો ઓય. પેલા લાવો પેલા માગતા હાલવા પડે મારે સાર હડી જાય સાલ છે તમને એમાં તમે રાજી રહો એટલે પણ અમે શું કરો તું ચીડી પડ્યો છે તાટો જ પરું તાટ તો દ પડી ગયા છે ને તો સાર માં ઊંધી હળજી પો કે ને તાર તો બધું હળજી જાહે પૈસા લો ને હળતો બધું હળજી જાહે તારું તું મરી જાહે તારે જાહે બધું ઓમ બધું હળજી જાહે તું છે નહીં હાલે મારા એટલે. પૈસા હાલવાના 1 રૂપિયા નહીં હાલતા જે બને કઈ જાય તો બસ, નથી મારે બધું કઈ કોમ મોજ બેઠો ઓ સાડી નું પોરું કઈ કોમ ખબર પડે લ્યો અમે તો એ હે આ તો આડુલ છે એ આ પાણી ફોટા ચાલુ લ્યો શું કરશો છોટે તો આ બીજું કોમ નહીં કરવા દે બધું કરવું છે હા તો બોલાવો કરીએ ખબર પડે ઈ તો કારીગર છે, આમ નહીં કરવા જેવું કશું કશું ખબર પડે એ બહુ મને કે 20 રૂપિયા દેવું છે એક. 5,000 રૂપિયા માંગુ હા, બધા ટેબલ મારા થઈ જાય ખબર પડે તને પૈસા લાવો ના, હડો. 50,000 હેડો. ચાલ. આ ટેબલ ના હેડો તાર કરવો હોય તો અલ્યા, 50,000 પણ થાય. પેલા માગતા પૈસા નહીં પાછા હા એનું વ્યાજ કેટલું શું છે મને નહીં ખબર ચેત ખબર હોય હાલવા હોય તો ખબર હોય તો કે હું ચાલું કોઈ ચમ ના હાલે તું? આ એ ઘરના પૈસા નહીં બહારથી લાયેલા છે બધાય તો અમને તો બહારથી લઈને જ પૈસા અમારા જોઈ આ સસણી જવા જો જબર તૈયાર થઈ રહ્યા પછી તમારા પૈસા પટી નાખો એટલે આટલું ઊંધું મત બોલી દર કગર તો તાર પૈસા તને આલ્યા મેં તો આલે કગરું જ છું કે ઊંધું બોલવાનો છે ને તું તો કે નથી આલો એમ કરો તમને ઊંધું લાગે છે આ નહીં હોવરાતું એટલે એટલે આ શુક્ર અમન ના હોવરાય તું તાર હું તો બંગલા બોજ પરા તારે વેત હોય તો પણ કોક ના માગતા તો આલવા પડે કે બંગલામાં એમાં તમે ટેકો કરશો કેમ? બંગલા ના રે શુક્ર કરું તો કામ પછી શું કમ બળી તમે અમે શીખમણ આલવા હેડ્યા પૈસા માગતા પેલા આલ તાર પછી હું ટેકો કર્યું એવું નહીં કશું અને કરવું. આ વંડો કર્યો ને હા આ લાખન માં ચમ કર્યો એટલે લાખો છે થાય વસમાં તો આ લાખન માં નહીં શું વસમાં લાખો વસમાં હે વંડો વસમાં હે લાખાન હા વસમાં છે વસો વસ છે એને અડધો ભાગ અડધો મારે છે ના આ તારે વંડો તારે ગમે ઈ કરી અને તારે આટલે વંડો હતો તારી જમીનમાં બહાર આવ્યો હોય હતી આટલે હતી આ 5 ફૂટ વાટ લીધી હતી આ જમીન લીધી અને તો આ ઝાડ હતા કે બધા લાખન લાખ બાપડા વાઈ વાઈ મોટા કર્યા અલ્યા નહીં લાગન હોય ઓય વાડે તીન હોય નેક ત્યાં નેક માં ઉજ્યો છે આનો પાલો અલ્યા નેક માં નહીં ઉજે ને તારા અમને નહીં ખબર આજે ઓય આટલા હતી આટલે કમ્પ્લીટ અને આથી લેબડા ને આ લેબડા જો તું આ ચમ ઈ મારે લાખાને જોવાનું તારે છે ને એમ પૈસા કરવાનું છે તમે એ ફોન કરીને બોલાયો હોય કે હું તો ભાઈ પંચાયત કરવા નહીં આવ્યો હું પૈસા લેવા આવ્યો મારા તો પૈસા હાલ નહીં પટી ગયો થડો અરે એમ ના પૈસા ચાલે કોમ પૂરું થાય પછી પૈસા મળી જાય ના રે એમ ના ચાલે તમે ખોટું બોલતા હોય તો કહો શું આ કોણ છે ક્લાસ હતો હાલ નહીં કેમના બાજરી ઉભી કરી આયા છો છે ને મારે અને તો માગતા હો વાળા પૂરી બાજરી નહીં થાય ચમ માગતા વાળા નહીં તો એમને મન નહીં હાલતા હોય બધાય કે ને આ એમને આ બાપરા ક્ષેત્રે ગયા ક્ષેત્રે તને આલીને તો હા એમને ઢેબો વાળા આલે છે એમને સિમેન્ટ કોઈ લવરા હોતો નહીં આ રીતે એમને નરવરા સારું તો તું તાર કર ચમ કરે મોએ જોઉં છું. મેકલ હવે હોય થી તું પેલો તાર કર વંડો અને હું જોઉં છું તું કેવો સાર ભરે હોમાં હાલતા પરો તાકતો નહીં આ પૂરું થાય એટલે ઘણા નોમ ના લેતો પાછું મોઢું ના વતાવ તારું આ ઈ તો નેકલ, હવે નેકલ તું. એ હમણાં ખબર પડી જાય એ ચીડી પડ્યા પણ બે બાળ કરી બે માં એ કનુ કાકા બે ચીડી પડ્યા તમે એક તો આગેવાન છે ને તને તો કોણ ભરી અલ્યા મુકાય પૈસા માગતા તો ગમે ઈ માગે આગળ એમના ઘરમાં કોઈ મફત ના થાવતા એમ નથી પણ તને એની મીટર ના મેજો કે ના રે હું તો મારા એના રસ્તે વાજી આવતો હરે તું એ હવારનો અમે દાડો બગડેલો હે તારા મોટું તાર ભાવ ક્યાં નતું દે મારે. તું તો હમોજ તે જા પરો હાથ તારા વંડા ઉપર તું હું દેખું તું કેવી સારી ભરે ના ના ઓય વર આજીન બે ના ના ભરો બે બે હું હમણે હું હૈડે આખું કે મારા ઓળશા હૈડે આવ્યા હતો જેના મોઢો લઈને કોણી છોટા જતા નહીં હા થાક્યો તો બધા હૈડે આવીશું ના ના કોને કોઈ મેઠું ગમમાં ના આવતું તો મેં પૈસા આલ્યા છે અને મારા બધો ખોટું બોલ્યો લાખો ઓહો ઉર્યા છે ઈ મારા બધા છે ઉર્યા પેલો ઘંટો કરીને બેઠો હે કહેવાય દો આટલો તાપ પડે છે ને ઓહો કેવા ઉર્યા છે ઓહો ખૂબ જ ઉર્યા લાખો મારો હે
આખો અંદર ખુદ ભરો આ આખો દાવા છે અંદર કુલરમાં પેપરો અજે કુબેરભાઈ મૂકવા તો જો ને તાપ નો ઊંઝો તો એટલે પણ કોઈ શરમ આગ નહીં આવતી જો અચ્છા હું ગુર્યો છે ને એટલે તાપ લાગે છે તાપ તો બધું લાગે છે પણ યાર અમને ગુરવામ રહો તો પેલો બધું લઈ રહે ચિયો વળી એ બધું લઈ જવાનું થાય પછી ભાડશો હું પછી ગુરવા સિવાય કોઈ ધંધો નહીં હોય આ કુલર નહીં હોય કુલર તો હમણાં લાવી જ દે મેં આ તો ઓમાં રહેવા નહીં તો બધું જતું રહે તે શું કર્યું શું છે બધું લઈ રહે બધું ખોઈ રહો મને તો બધું ધપ થતી નથી શું કરું હું તારું શું કરું હવે હું કુબેરભાઈ વાત તો કરો આખી અલ્યા પણ શું વાત કરી કેવા ઢાઢા ખોળીએ પડ્યા છે કેવા ઢાઢા ખોળીએ પડ્યા છે મને એવું લાગે હોય ને ડૂસી માર્યા હોય એવું લાગે તે મારે નેટ બોલે રહ્યા અને પેલો મારો બડો એ ચેવો ઢેબો પાતો તો ચેવો ઢેબો પાતો તો ટેબો તો હું પાવે એના ટેબો દી ના પાવે બીજું કોણ પાવે કો અલ્યા પણ તારું બધું જાણ્યું છે આ તો સમજતો જ નહીં ત્યાં મારું ઈ શું એવી વાતમાં છે એટલે હવે મારે શું કરવું કાળિયાને કત્તું ખબર પડતી નહીં આ ઊંઘમાં પેલો ગગલો બધું છે યાર હવે હું શું કરું તમે મને કોઈ ખબર પડતી નથી તારે ઓછું કેમ પડતી એટલે પણ કુબેરભાઈ થયા છો તમે ડાયરેક્ટ મને દાદા હોય જીતો ને એટલે પણ તો હું કરશે બધું ના હે એટલે પછી શું છે વાત કરો પેલી તને કશું ખબર જ નહીં ના અત્યારે પેલા વાળા ઘર કરવા નહીં કાર તો હાલ ને હતી તો પપ્પા હું તો ડાબુ ભરું હા એટલે જમીન હશે તાર ભરશો કે વળતો એ પેલો બધી જમીન ઉપર હક કરી બેઠો છે ના હોય અલ્યા શું તાર